હેલો સ્ટુડન્ટ, હવે આપણે ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન પછી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનનો બીજો ટાઈપ ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન વિશે જોશું. ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન ઇન્વોલ્વ્સ ધ મેનિપ્યુલેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ટુ ઓબ્ઝર્વ ધ ઇફેક્ટ ઓન અ ડિપેન્ડન્ટ વેરિયેબલ, બટ it lacks at least one of two characteristics of the true experimental design: randomization or control group. ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનની અંદર મેન્યુપ્યુલેશન, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું મેન્યુપ્યુલેશન કરવામાં આવે છે અને ટ્રીટમેન્ટ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર કંઈક ટ્રીટમેન્ટ અથવા તો કંઈક એવો પ્રયોગ કરવામાં આવે છે, એની ઉપર મેન્યુપ્યુલેશન કરવામાં આવે છે અને ત્યાર પછી એની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું થાય છે એ જોવામાં આવે છે, એ ચેક કરવામાં આવે છે. પણ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનની જે 3 કેરેક્ટરિસ્ટિક હતી, મેન્યુપ્યુલેશન, રેન્ડમાઇઝેશન એન્ડ કંટ્રોલ ગ્રુપ, એમાંથી મેન્યુપ્યુલેશન તો હોય જ છે, પણ બીજી 2 કેરેક્ટરિસ્ટિક્સ રેન્ડમાઇઝેશન અને કંટ્રોલ ગ્રુપ બેમાંથી એક એબ્સન્સ હોય છે. ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનની અંદર રેન્ડમાઇઝેશન અથવા તો કંટ્રોલ ગ્રુપ બેમાંથી એક કેરેક્ટરિસ્ટિક છે એની ઓછી હોય છે, એની ઉણપ જોવા મળે છે. Quasi experimental design have an element of manipulation but lack at least one of the two properties that characteristic to experimental randomization or control group. ક્વાસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇનની અંદર મેન્યુપ્યુલેશન તો ફરજિયાત હોય છે, પણ ટ્રુ એક્સપેરિમેન્ટલ ડિઝાઇનની બીજી 2 કેરેક્ટરિસ્ટિક રેન્ડમાઇઝેશન ઓર કંટ્રોલ ગ્રુપ બેમાંથી એક છે એ એબ્સન્સ હોય છે, એની બેમાંથી એકની ઉણપ જોવા મળે છે. મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્વાસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇન: મેન્યુપ્યુલેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ટુ ઓબ્ઝર્વ ધ ઇફેક્ટ ઓન ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું મેન્યુપ્યુલેશન્સ કરવામાં આવે છે અને એની ઇફેક્ટ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ચેક કરવામાં આવે છે. Lack of at least one of the two other essential characteristics of the true experiments like random assignment of subject or a control group. ટ્રુ એક્સપેરિમેન્ટલની જે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ પ્રાયોરિટી હતી, જે પ્રોપર્ટીઝ હતી, બેમાંથી એક છે રેન્ડમ અસાઇનમેન્ટ ઓફ સબ્જેક્ટ અથવા તો કંટ્રોલ ગ્રુપ, બેમાંથી એક છે એની ઉણપ જોવા મળે છે. ક્વાસી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ યુઝડ ઇન્સ્ટેડ ઓફ ટ્રુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ વેર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ does not manipulation in complete control situations. ટ્રુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની જગ્યાએ ક્વાસી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એનો યુઝ કરવામાં આવે છે, કારણ કે જો ટ્રુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લઈએ તો એને કંટ્રોલ સિચ્યુએશનની અંદર જ મેન્યુપ્યુલેશન કરવું પડે છે. એટલા માટે ટ્રુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની જગ્યાએ ક્વાસી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લેવું પડે છે. ધેન છે ટાઈપ્સ ઓફ ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. ફર્સ્ટ છે ક્વાસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇનના ટાઈપમાં પહેલો ટાઈપ છે નોન રેન્ડમાઇઝડ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન. નોન રેન્ડમાઇઝડ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ નોન ઇક્વિવેલન્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન. એને નોન ઇક્વિવેલન્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. ધીસ ડિઝાઇન ઇઝ આઇડેન્ટિકલ ટુ પ્રી-ટેસ્ટ પોસ્ટ-ટેસ્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન. ટ્રુ એક્સપેરિમેન્ટલની પ્રી-ટેસ્ટ પોસ્ટ-ટેસ્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન હતી એના જેવી જ છે, એક્સેપ્ટ ધેટ ધેર ઇઝ નો રેન્ડમ અસાઇનમેન્ટ ઓફ સબ્જેક્ટ ઇન એક્સપેરિમેન્ટલ એન્ડ કંટ્રોલ ગ્રુપ. એની અંદર જે પ્રી-ટેસ્ટ પોસ્ટ-ટેસ્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન જેવી જ આ ડિઝાઇન છે, પણ એની અંદર જે રેન્ડમ અસાઇનમેન્ટ હોય છે એ હોતું નથી. એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપમાં જે રેન્ડમ અસાઇનમેન્ટ કરવામાં આવે છે સબ્જેક્ટનું, એ કરવામાં આવતું નથી. In this design, experimental and control groups are selected without randomization and dependent variables are observed in experimental as well as control group before the intervention. આ ડિઝાઇનની અંદર એક્સપેરિમેન્ટલ અને કંટ્રોલ ગ્રુપની અંદર સેમ્પલ છે એ રેન્ડમાઇઝેશન વગર સિલેક્ટ કરવામાં આવે છે, ગ્રુપ્સ છે એ વિધાઉટ રેન્ડમાઇઝેશન સિલેક્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થાય છે એ ઇન્ટરવેન્શન આપ્યા પહેલાં, મેન્યુપ્યુલેશન કર્યા પહેલાં ચેક કરી લેવામાં આવે છે, એટલે કે પ્રી-ટેસ્ટ લેવામાં આવે છે. લેટર ધ એક્સપેરિમેન્ટલ ગ્રુપ રિસીવ ધ ટ્રીટમેન્ટ એન્ડ અધર ધેટ પોસ્ટ-ટેસ્ટ ઓબ્ઝર્વેશન ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇઝ કેરીડ આઉટ ફોર બોથ ધ ગ્રુપ્સ ટુ અસેસ ધ ઇફેક્ટ ઓફ ટ્રીટમેન્ટ ઓન એક્સપેરિમેન્ટલ ગ્રુપ. ત્યાર પછી એક્સપેરિમેન્ટલ ગ્રુપના જે હોય સબ્જેક્ટ એના ઉપર ઇન્ટરવેન્શન, મેન્યુપ્યુલેશન, ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને પછી બંને ગ્રુપ, એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને પોસ્ટ ગ્રુપ, બંને ગ્રુપની અંદર આફ્ટર ઇફેક્ટ છે, પોસ્ટ ઓબ્ઝર્વેશન છે એ કરવામાં આવે છે અને
ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થાય છે એ ચેક કરવામાં આવે છે. સ્કેમેટિક ડાયાગ્રામ ઓફ નોન રેન્ડમાઇઝ કંટ્રોલ ગ્રુપ. એમાં નોન રેન્ડમાઇઝેશન આગળ નથી, બે ગ્રુપ રેન્ડમાઇઝેશન વગર એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ આવવામાં આવે છે. પછી બંને ગ્રુપની પ્રી ટેસ્ટ લઈ લેવામાં આવે. ખાલી એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને પછી બંને ગ્રુપ ઉપર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થાય છે એ ચેક કરવામાં આવે છે. ધેન છે ટાઈમ સિરીઝ ડિઝાઇન. બીજો ટાઈપ છે ટાઈમ સિરીઝ ડિઝાઇન. This design is useful when the researcher wants to measure the effect of treatment over a long period of time. આ રિસર્ચ ડિઝાઇન છે ત્યારે યુઝ કરવામાં આવે છે જ્યારે રિસર્ચર છે એ લાંબા ટાઈમ સુધી કોઈ પણ વેરિયેબલની ઇફેક્ટ ચેક કરવા માગતો હોય ત્યારે. The researcher would continue to administer the treatment and measure the effect a number of times during the course of experiment. એની અંદર જે રિસર્ચર છે એ વારંવાર નવી ટ્રીટમેન્ટ છે એ અપ્લાય કર્યા કરે અને એની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું થાય છે એ ચેક કર્યા કરે એક્સપેરિમેન્ટ દરમિયાન. Generally, it is a single subject research in which the researcher carries out experiment on an individual or in a small number of individual. જનરલી આ રિસર્ચ ડિઝાઇન છે સિંગલ સબ્જેક્ટ એટલે કે એક જ સેમ્પલ હોય એની ઉપર કેરીડ આઉટ કરવામાં આવે છે અથવા એની ઉપર એક્સપેરિમેન્ટ રિસર્ચર કરે છે અથવા તો સ્મોલ સંખ્યાની અંદર હોય છે પણ એમાં 2-5 સુધી હોય છે, પછી એનાથી વધારે સબ્જેક્ટ હોતા નથી. ફોર એક્ઝામ્પલ આપ્યું, ઇવાલ્યુએટિંગ અ ચાઇલ્ડ સ્કૂલ વર્ક ઓન અ વીકલી બેઝિસ, બ્રિંગિંગ આઉટ અ ન્યૂ ટીચિંગ મેથડ એન્ડ ધેન અગેન ઇવાલ્યુએટિંગ અ વીક બેઝ. ચાઇલ્ડનું છે સ્કૂલ વર્ક કેટલું છે એનું ઇવાલ્યુએટ કરવામાં આવે. જો સ્કૂલ વર્ક સરખું ના હોય તો એને ટીચ કરવાની મેથડ ચેન્જ કરવામાં આવે અને વળી પાછું એને ચેક કરવામાં આવે. તો બી ચાઇલ્ડ સારું પરફોર્મ ના કરે તો પાછી એની ટીચિંગ મેથડ છે ચેન્જ કરવામાં. તેમ વારંવાર એમાં એક્સપેરિમેન્ટ કરી, વારંવાર એને ટ્રીટમેન્ટ આપી અને વારંવાર એનું ઇવાલ્યુએશન કરવામાં આવે. ત્યાં સ્કેમેટિક ડાયાગ્રામ આપ્યો છે. એક્સપેરિમેન્ટલ ગ્રુપ પ્રી ટેસ્ટ લેવાની, પોસ્ટ ટેસ્ટ લેવાની, ટ્રીટમેન્ટ આપવાની, પાછી પોસ્ટ ટેસ્ટ લેવાની અને પાછી પોસ્ટ ટેસ્ટ બીજી લેવાની. એટલે કે પહેલાં પ્રી ટેસ્ટ આપી દીધી હોય, પાછી પોસ્ટ ટેસ્ટ 1 લેવાની, પાછી પ્રી ટેસ્ટ લે, પછી એની ટ્રીટમેન્ટ આપે અને પાછું પોસ્ટ ટેસ્ટ લે. તો આવી રીતના એનું કન્ટિન્યુ ચાલુ હોય છે. આની અંદર ક્યુ ફેક્ટર મિસિંગ હોય છે તો કે કંટ્રોલ ગ્રુપવાળો. આમાં રેન્ડમાઇઝેશન હોય છે પણ કંટ્રોલ ગ્રુપ છે એ ફેક્ટર મિસિંગ હોય છે, એ કેરેક્ટરિસ્ટિક છે એ મિસિંગ હોય છે. ધેન થર્ડ છે કાઉન્ટર બેલેન્સ ડિઝાઇન. ત્રીજો ટાઈપ ક્વાસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇનમાં ત્રીજી ડિઝાઇન છે કાઉન્ટર બેલેન્સ ડિઝાઇન. ઇટ ઇઝ યુઝડ વેન મોર દેન વન ટ્રીટમેન્ટ ઓર ઇન્ટરવેન્શન ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ. આ ડિઝાઇન ત્યારે યુઝ કરવામાં આવે છે જ્યારે એક કરતાં વધારે ટ્રીટમેન્ટ છે એ આપવામાં આવે. ઈચ એક્સપેરિમેન્ટલ ગ્રુપ ઇઝ ગિવન ડિફરન્ટ ટ્રીટમેન્ટ એટ અ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ ડ્યુરિંગ એક્સપેરિમેન્ટ. દરેક એક્સપેરિમેન્ટલ ગ્રુપને એક જ ટાઈમે અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ડ્યુરિંગ એક્સપેરિમેન્ટ દરમિયાન. ધ રિસર્ચર મે નોટ બી એબલ ટુ ગીવ પ્રી ટેસ્ટ બટ પોસ્ટ ટેસ્ટ ફોર ઓલ ગ્રુપ ઇઝ કમ્પલસરી. આની અંદર રિસર્ચર છે પ્રી ટેસ્ટ લેતો નથી પણ પોસ્ટ ટેસ્ટ છે એ બધા ગ્રુપની અંદર લેવું જરૂરી છે. ઇટ ઇઝ ટુ અસેસ ધ ઇફેક્ટ ઓફ 2 ડિફરન્ટ ટ્રીટમેન્ટ ઓફ ડિફરન્ટ ગ્રુપ્સ. 2 અલગ ટ્રીટમેન્ટની 2 અલગ ગ્રુપ ઉપર શું અસર થાય છે એ ચેક કરવા માટે યુઝ થાય છે કાઉન્ટર બેલેન્સ ડિઝાઇન. એની અંદર કંટ્રોલ ગ્રુપ ના હોય, રેન્ડમાઇઝેશન ના હોય, 2 અથવા 2 કરતાં વધારે એક્સપેરિમેન્ટલ ગ્રુપ જ હોય, એને ડાયરેક્ટ અલગ ત્રણેય ગ્રુપને સેમ વસ્તુ માટે અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે અને ત્રણેય ગ્રુપમાં અલગ ટ્રીટમેન્ટની શું અસર જોવા મળી એ ચેક કરવામાં આવે. ધેન છે એડવાન્ટેજીસ ઓફ ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. These designs are more frequently used because they are more practical or more feasible to conduct research study in nursing. આ ડિઝાઇન છે વધારે વખત યુઝ થાય છે કારણ કે આ ડિઝાઇન છે વધારે પ્રેક્ટિકલ છે, ફિઝિબલ છે અને નર્સિંગમાં રિસર્ચ કરવામાં સહેલું રહે છે. નર્સિંગમાં રિસર્ચ કન્ડક્ટ કરવું સહેલું રહે છે એટલા માટે. This design is more suitable for a real world nature setting than true experimental research design.
ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરતાં રિયલ વર્લ્ડની અંદર, નેચરની અંદર આ ડિઝાઇન દ્વારા એક્સપેરિમેન્ટ કરવો સારો પડે, એટલે આ ડિઝાઇન છે એ વધારે સ્યુટેબલ છે. It allows researcher to evaluate the impact of quasi-independent variable under a naturally occurring condition. ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એ રિસર્ચરને જે ક્વાસી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એનું નેચરલી એની અસર શું થાય છે, નેચરલી એના ઉપર શું ઇમ્પેક્ટ પડે છે એ ચેક કરવા માટે અલાઉ કરે છે. ઇટ મે એબલ ટુ ઇસ્ટાબ્લિશ કેઝ્યુઅલ રિલેશનશિપ, અને એમાં કેઝ્યુઅલ રિલેશનશિપ કઈ રીતના, કારણવાળી, કોઝવાળી, શેના કારણે થયું, આ વસ્તુ થઈ શેના કારણે થઈ એ ચેક કરવા માટે, એટલે કે કેઝ્યુઅલ રિલેશનશિપ ઇસ્ટાબ્લિશ કરવા માટે ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એ એબલ છે. Then છે disadvantages of quasi-experimental research design. There is no control over extraneous variable influencing the dependent variable. Extraneous variable ઉપર કાંઈ કંટ્રોલ હોતો નથી, એ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર છે એની અસર કરી શકે છે extraneous variable. The absence of a control group or a lack of control over the research setting make the result of this design less reliable and weak for the establishment of causal relationship between independent variable and dependent variable. કંટ્રોલ ગ્રુપ હોતું નથી અને સેટિંગ ઉપર પૂરેપૂરો ઇવાલ્યુએટ જે એક્સટેનિયસ વેરિયેબલ છે એની ઉપર કંટ્રોલ હોતો નથી, એના કારણે એનું રિઝલ્ટ છે એની ઉપર ઇફેક્ટ આવે છે, રિઝલ્ટ છે એને ઓછું રિયાલેબલ બનાવે છે અને વીક બનાવે છે, જેથી કરીને ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચેની જે કેઝ્યુઅલ રિલેશનશિપ ઇસ્ટાબ્લિશમેન્ટ કરવાની હોય તો એમાં થોડુંક મુશ્કેલ થાય છે. થર્ડ ટાઈપ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન, એનો પહેલો ટાઈપ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન, બીજો ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન અને ત્રીજો છે પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. તો એના વિશે જોઈએ. This research design is considered very weak because the researcher has very little control over the experiment. આ રિસર્ચ ડિઝાઇનને સૌથી વીક રિસર્ચ ડિઝાઇન કહેવામાં આવે છે, કારણ કે રિસર્ચ ડિઝાઇનનો એક્સપેરિમેન્ટલ ઉપર કંટ્રોલ થોડોક જ હોય છે એટલા માટે. In this research design, manipulation of independent variable is occur but limited control over extraneous variable, no randomization and no control group. આ રિસર્ચ ડિઝાઇનની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર મેનિપ્યુલેશન આપવામાં આવે છે, પણ એની ઉપર કંટ્રોલ છે, એક્સટ્રેનિયસ વેરિયેબલ ઉપરનો કંટ્રોલ છે એ સાવ થોડોક હોય, લિમિટેડ હોય, અને એમાં નો રેન્ડમાઇઝેશન અને નો કંટ્રોલ ગ્રુપ, બેમાંથી એક પણ કેરેક્ટરિસ્ટિક્સ પ્રેઝન્ટ હોતી નથી. Then છે ટાઈપ્સ ઓફ પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનના ટાઈપ છે. ફર્સ્ટ, વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ રિસર્ચ ડિઝાઇન. It is the simplest type of pre-experimental design where only the experimental group is selected as the study subject. આ પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનનો સૌથી સારો ટાઈપ છે એક્સપેરિમેન્ટલ. એમાં ખાલી એક જ એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે સિલેક્ટ કરવાનું હોય છે એઝ અ સેમ્પલ તરીકે, એઝ અ સ્ટડીના સબ્જેક્ટ તરીકે. A pre-test observation of the dependent variable is made to the selected group, then the treatment is administered, and finally post-test observation is carried out to assess the effect of treatment on the group. સૌથી પહેલાં પ્રી ટેસ્ટ ઓબ્ઝર્વેશન એક્સપેરિમેન્ટલ ગ્રુપનું કરવામાં આવે છે, ત્યાર પછી એને ઇન્ટરવેન્શન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, અને પછી પાછું પોસ્ટ ટેસ્ટ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું ઇફેક્ટ થઈ ચેક કરવામાં આવે છે. For example, a study to assess the effectiveness of plant teaching program on essential newborn care among primary gravida mothers of a selected hospital of Junagadh. સ્ટડી છે પ્રાઇમરી ગ્રેવિડા મધર, એટલે કે જે પહેલી જ વખત પ્રેગ્નેન્ટ થતી હોય એવી મધરને ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર છે એના વિશેનું નોલેજ છે, એનો પ્લાન્ટ ટીચિંગ પ્રોગ્રામ એટલે કે પીપીટી બતાવી, પ્લાન્ટ ટીચિંગ પ્રોગ્રામ કર્યો, પીપીટી બતાવી, એનું ઇફેક્ટિવનેસ કેટલું આવ્યું, એના વિશેનું નોલેજ કેટલું વધ્યું, કેટલા પર્સન્ટેજ વધ્યું એ ચેક કરવાનું હોય, એનું ઇફેક્ટિવનેસ ચેક કરવાનું છે. તો એ છે પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. એનો સ્કીમેટિક ડાયાગ્રામ આપ્યો છે કે પહેલાં એક્સપેરિમેન્ટલ ગ્રુપ સિલેક્ટ કર્યું, ત્યાર પછી પ્રી ટેસ્ટ લીધી, ત્યાર પછી ટ્રીટમેન્ટ આપી અને ત્યાર પછી પોસ્ટ ટેસ્ટ કરી. ઇન ધ સેન્સ કે પહેલાં એક્સપેરિમેન્ટલ ગ્રુપ સિલેક્ટ કર્યું, ઇફેક્ટિવનેસ ઓફ એટલે કે પ્રાઇમરી ગ્રેવિડા મધર્સ ઓફ જુનાગઢ હોસ્પિટલ ઓફ જુનાગઢની અંદર જેટલી પ્રાઇમરી ગ્રેવિડા મધર હતી એને એઝ અ સેમ્પલ તરીકે લીધી. પછી બધા મધરનો ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર છે એના વિશેની પ્રી ટેસ્ટ લીધી.
ત્યાર પછી એને પ્લાન્ટ ટીચિંગ પ્રોગ્રામ આપ્યો, એટલે કે એક આખી પીપીટી બતાવી ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર ઉપર, અને ત્યાર પછી પાછું એનો પોસ્ટ લીધી, એની ઇફેક્ટિવનેસ ચેક કરી. દેન સેકન્ડ છે વન શોટ કેસ ડિઝાઇન. In this research design, a single experimental group is exposed to treatment and observations are made after the implementation of the treatment. આ રિસર્ચ ડિઝાઇનની અંદર સિંગલ એક્સપેરિમેન્ટલ ગ્રુપ હોય છે, એને ડાયરેક્ટ જ ટ્રીટમેન્ટ આપી દેવામાં આવે છે, પ્રી ટેસ્ટ કે કંઈ લેવાનું નહીં, ડાયરેક્ટ ટ્રીટમેન્ટ આપી દેવાની, પછી એની પોસ્ટ ટેસ્ટ, એની ઓબ્ઝર્વેશન, ઇમ્પ્લિમેન્ટેશનનું ઓબ્ઝર્વેશન શું આવ્યું, ઇમ્પ્લિમેન્ટેશનની ઇફેક્ટ શું આવી એ જોવામાં આવે છે. There is no random assignment of subject to all experimental group and no control group at all. એની અંદર એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે, એની અંદર નો રેન્ડમાઇઝેશન, કાંઈ પણ રેન્ડમાઇઝેશન અસાઇનમેન્ટ ના હોય છે સબ્જેક્ટનું, અને કંટ્રોલ ગ્રુપ તો હોતું જ નથી. એનો સ્કીમેટિક ડાયાગ્રામ આપ્યો કે એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે, ત્યાર પછી એને ડાયરેક્ટ ટ્રીટમેન્ટ આપી દીધી, અને પછી સીધી એની પોસ્ટ ટેસ્ટ લઈ લીધી. એડવાન્ટેજીસ ઓફ પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. બે એના ટાઈપ હતા, વન શોટ કેસ ડિઝાઇન એન્ડ બીજો ટાઈપ હતો, પહેલો ટાઈપ હતો વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન. પછી છે એડવાન્ટેજીસ ઓફ પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ એન્ડ કન્વિનિયન્ટ ટુ કન્ડક્ટ ધીસ સ્ટડી ઇન અ નેચરલ સેટિંગ, સ્પેશિયલી ઇન નર્સિંગ. સૌથી સિમ્પલ છે, નેચરલ સેટિંગની અંદર રિસર્ચ કરવું સહેલું છે, અને સ્પેશિયલી નર્સિંગની અંદર આ રિસર્ચ ડિઝાઇન સૌથી વધારે યુઝ થાય છે. ઇટ ઇઝ ધ મોસ્ટ સુટેબલ ડિઝાઇન ફોર ધ બિગિનર્સ ઇન ધ ફિલ્ડ ઓફ એક્સપેરિમેન્ટલ રિસર્ચ. એક્સપેરિમેન્ટલ રિસર્ચની અંદર જે શરૂઆત કરતા હોય એના માટે, જે બિગિનર્સ હોય, જે શરૂઆત કરતા હોય એના માટે આ રિસર્ચ ડિઝાઇન છે સૌથી વધારે સુટેબલ છે. ધેન છે ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. It is considered a very weak experimental design to establish a causal relationship between independent and dependent variable. ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર જો આપણે કેઝ્યુઅલ રિલેશનશિપ ઇસ્ટાબ્લિશ કરવી હોય તો એના માટે આ ડિઝાઇન છે એ સૌથી વીક, સૌથી નબળી ગણવામાં આવે છે. ઇટ હેઝ અ વેરી લિટલ કંટ્રોલ ઓવર ધ રિસર્ચ. રિસર્ચ ઉપર સૌથી ઓછો કંટ્રોલ હોય છે, અને ધીસ સ્ટડી મે હેવ ધ સિલેક્શન બાયસ. અને આ સ્ટડીની અંદર સેમ્પલ સિલેક્શન કરવામાં બાયસ આવે, કારણ કે નો રેન્ડમાઇઝેશન છે એટલા માટે. તો અહીંયા એક્સપેરિમેન્ટલ ડિઝાઇન છે એ પૂરી થઈ. ફર્સ્ટ આપણે ટ્રુ એક્સપેરિમેન્ટલ ડિઝાઇન જોયું હતું. આ વિડીયોમાં આપણે બીજા ટાઈપ ક્વાસી એક્સપેરિમેન્ટલ અને પ્રી એક્સપેરિમેન્ટલ, નેક્સ્ટ આપણે નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન જોઈશું.